રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા કેટલા? 7:30 વાર છે બાપલિયા. અને બસ એ રૂટીન આપણું જે કામકાજ છે એ બધું પૂરું થઈ ગયું ને બસ ચા પાણી વેટ કરીએ છીએ. ચા પાણીનો નાસ્તાનો તો નહીં, કારણ કે આપણે નાસ્તો નથી કરતા. એ તો તમને બધા લોકોને મેં કેટલી વાર કીધું, તમને લગભગ બધાને હવે તો ખ્યાલ જ છે કે ધવલ નાસ્તો નથી કરતો. તો હવે ચા પાણી પી નાખીએ ને પછી છે ને જવાનું છે આપણે આપણા કામે, એટલે કે ઓફિસે નીકળવાનું છે. પણ એની પહેલા આપણે હમણાં છેલ્લા 2-3 દિવસથી જ્ઞાનની વાતો નથી કરી પાછી, તો મેં કીધું હાલો ને જ્ઞાનની વાતો આપણે કરી લઈએ. તો એની પહેલા જ્ઞાનની વાતો કરીએ એની પહેલા આપણે અહીંયા ક્યાં ભાઈ ગઈ સવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમ ભાગવાનું નહીં તારે? ઓકે, કઈ વાંધો નહીં, હાલો તો ભાઈ એને દવા પીવા દો. અને જ્ઞાનની વાતમાં તો આજનું જ્ઞાન છે ને બહુ મસ્ત મજાનું છે અને સમજવા જેવું પણ છે. અને લગભગ સમાજમાં આવું જ બનતું હોય છે. જ્યારે તમારું ઘર બળતું હોય ને ત્યારે તમને એકને જ પીડા થતી હોય, અને જ્યારે તમારું ઘર બનતું હોય ને ત્યારે આખા ગામને પીડા થતી હોય. આ વાત ઉપર તમારે શું કેવું છે ને એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, કારણ કે આ વાત 100% સાચી છે. શું કેવું તારું? એકદમ સાચું. સાચું ને? હા. પાણી ઠંડુ ઠંડુ. અને હા, અમારે છે ને બીજી એક આવી બોટલ લેવી છે. તો આપણે જુનાગઢમાં કઈ જગ્યાએ સારામાં સારી બોટલ મળશે? કારણ કે એની અંદર આપણે બરફ પડીએ ને, બરફ પણ પીગળવો ન જોઈએ એવું જોઈએ આપણે બોટલ. કેમ? પાણી ઠંડુ રહેવું જોઈએ, કારણ કે આ રાતે અહીંયા રૂમમાં ભરીને મૂકીએ ને, રાતે બોલે આપણે ફ્રીજનું ને ઓલું ગોરાનું બે મિક્સ કરીને ભરીને મૂકીએ, વહેલી સવારે પીવા જઈએ ને ત્યાં તો હતું એવું ને એવું ગરમ જ થઈ જાય છે. એટલે આની લગભગ રીંગ ગઈ હોય એવું બની શકે. એમ આ બોટલમાં નથી તો પેલી નાની બોટલમાં ગઈ. એવું છે? હા. લે, એ નાની બોટલ કેટલી છે? હું સ્કૂલે ભણતી ત્યારની છે. તારી સ્કૂલની ભણવા જતી એ બોટલ હું વાપરું હજી? માનસ વાપરવી હવે? તે કાંઈ નહીં, નો વાપરો. નો વાપરો તો લે. કમલા વાપરો છે. હે? તો હું ક્યાં કરતો નહીં તમે વાપરો એમ. હા. કઈ વાંધો નહીં, હાલો તો મમ્મી પાસે આટો વારી આવી, ચા પાણી નાસ્તો કેટલા પહોંચાડ્યો છે એ જોતા આવીએ ને નકર પછી આપણે ચા પાણી પી નાખીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને આજે નાસ્તામાંથી રોટલીના ગરમા ગરમ બાટકા જે આપણે નાના હતા ત્યારે ખૂબ ખાધા છે, હવે જ નથી ભાવતા મને આ વસ્તુ. અને બાકી અમારે જો અહીંયા ગટરના ઢાંકણા ને બધું આવી ગયું, પણ રોડ કેદુનો ખોદીને ગયા એ ગયા, પણ હજી નામ નથી લેતા બનાવવાનું. ચલો, સાબજી જતા રહ્યા છે ઓફિસ, અને મમ્મી અત્યારનું કામ લઈ લીધું છે હાથમાં. ખાટલાને જે આપણે કપડું ચડાવ્યું હતું, મીન્સ કે જે બેડશીટ ચડાવી હતી મેં, એ વાળી બેડશીટ કાઢીને ધોવાનું. મમ્મી કે ધોવી છે કે સાફ કરવી છે, કે એટલો ટાઈમ થયા નથી ધોઈને, એટલા માટે તો કે કેવી રીતે કાઢવાની છે. આ સાઈડથી સિલાઈ ખોલવાની છે અને પેલી સામેની સાઈડથી, બે સાઈડથી સિલાઈ ખોલી અને આખું કવર ગડકાવી લેવાનું છે, કેમ કે આપણે આખું કવર જ બનાવ્યું છે એમનું. કેમ મમ્મી? એટલે હવે મમ્મી જોઈ ટ્રાય કરે છે ખુલી જાય કે નહીં એમનાથી. ચલો, વાગી ગયા છે 10 નહીં પણ 10:15, અને મમ્મીને મોકલા હતા હટાણું કરવા માટે. કરિયાણું થોડુંક બાકી હતું, કાલે મોલમાંથી દાળ ને એવું મગાવ્યું, કેમ કે દાળ ને અહીંયાથી મગાવ્યું, ચણા ને એવું ત્યાંથી લઈએ ને તો પછી ખરાબ થઈ જાય છે, નથી રહેતું. પાવડર લગાવો કે કંઈ બી કરો ને તો, એટલે એ વસ્તુ મેં અહીંયાથી મગાવી હતી. તો મમ્મીને મોકલા હતા અત્યારે અહીંયા દુકાને લેવા માટે. તો મમ્મી લેવા છે ચણા, મગ, બાદિયા, ગરમ મસાલો, સાજીના ફૂલ, ગાય છાપ કલર અને દળિયો. ગાય છાપ કલર લેવા મમ્મી મોહનથાળ બનાવો. મન થાય થોડોક બનાવી લઈએ, એ વાત એ સાચી. તો બસ આવું બધું ટાણું કરીને લેવા છે ને હવે બનાવવાની છે સીધી રસોઈ. તો બપોરે રસોઈમાં મમ્મી માટે જ શાક પડ્યું છે સાંજનું, મારે એકનું શાક બનાવવાનું છે. તો આપણે સેવનું છાસવાળું શાક છે, એટલે જોઈએ બપોરે કંઈ કન્ટિન્યુ કરું તો. બાકી મમ્મીએ ખાટલાનું કાઢ્યું છે એટલે એ ધોવામાં નાખ્યું છે, મશીન કર્યું હતું. ઓકે, તો વાંધો નહીં, હાથે નથી ધોયું ને એ જ જોવાનું હતું. અને બાકી વાત લેવા જવાનું છે કાચની બરણીને એવું, પણ જોઈએ હવે આજે ટાઈમ મળે તો આજે જઈશે મમ્મી, નહીંતર પછી કાલે એવું કંઈક કરશું, કેમ કે એકારે તો બધી આવશે નહીં, 2 વાર વારાફરતી કરવી પડે એમ છે, કેમ કે થોડોક ચેન્જ કરવો છે ડબલા ડબલ્યુમાં. એટલા માટે જે કરીશ ત્યારે જ બતાવીશ અને કહીશ કે શું કરવાનું છે ને. ચાલો, મમ્મીને ખાલી ઓલું જ લેવા મોકલા હતા. મમ્મી આ ડબ્બા ક્યાંથી લેવા કંઈ ખબર ન પડી. મમ્મી આ ક્યાંથી લઈ આવ્યા ડબ્બા? હા, ડબ્બા જો
અમે દુકાને એવું નથી, પણ આપણે આ ગાડીમાં રાખવા લીધા હતા ગાડીના મસાલા માટે. પણ મેં કીધું હવે થોડુંક આમાં ચેન્જીસ કરી નાખીએ. આ બધું અખરું ઠખરું છે ને ઝીણા મોટું એ ખરખા કરવા છે, એટલે મેં કીધું હવે આ વાળા જ ભરી દઈએ. એટલે મમ્મીને કહું તમે આમાંથી કાઢી અને જે જોઈતી વસ્તુ છે ને એ બધી મને આમાં ભરી દો, અને બાકી ઓલા બેમાં પછી પાવડર ભેળવવાના છે. જો આવી ગયો છે બોરિક પાવડર, પણ એ પછી કરજો. મેં કીધું પેલા આ ડબલ્યુ ખાલી કરીને એ કરી દો, એટલે માસી આવે ને ત્યાં સુધીમાં આપણું આ કામ પતી જાય. કેમ મમ્મી? મમ્મીએ ચાલુ કરી દીધું છે ચેક કરવાનું. એ પાવડર હશે, એ તો મને નથી ખબર, તમને ખબર. તોસ પટ્ટીનો પટ્ટીનો ભૂકો છે એમ કહેવાય, તોસ પટ્ટીનો. આ ગામડાની ભાષા અમારી જોયું ને બાકી. કેમ મમ્મી? એ જ છે પટ્ટીનો. ચલો હવે આમાંથી આમાં કરી લઈએ, પછી બતાવું તમને કેવો લુક આવે છે કંઈક આપણો દરવાજા ડ્રોવર. વાગ્યા હવા 7 અને બસ પહોંચ્યા આપણે ઘરે. હવે મોટી ગાડી લઈને જતા એટલે વાર ન લાગી. મોટી ગાડીમાં તો ખબર જ છે મજા જ આવે. હવે ઠંડુ ઠંડુ લાગી રાખે, એ લીવર ઉપર ફોરો ફોરો પગ દીધે રાખી ભાઈ જ રાખે મજા જ આવી જાય. પણ હવે પીવે એટલું ને પાછું. હે વાલી? વાલી કેમ મૂંઝાઈ ગઈ છો તું? તડકો લાગે છે તને? હે આમ ઓલા રૂમમાં બેહાય બકા. એસી નો ચાલુ કરે પછી બિલ આવડું મોટું આવે. બિલ ભરવું, પેટ્રોલ નું કરવું, શેનું કરવું? અરે ગાડી લઈને જોઈ તને નો મજા આવી એમ? ના ના મજા નો આવી એવું કેમ? તો તું હું બોલી હું આથી પણ બસ બધાયનું ન પૂગાય ને. હપ્તા છે ના ભરવા, ઘરમાં ગાડી નહીં કરાય ને હવે. ગાડી ના ભરવા, ઘરના ભરવા, એસી ના ભરવા, આના ભરવા, ઓના ભરવા છે ના ભરવા. હા જોયું ને, ધાપ દઈને નબળી વાત જ કરી નાખે અમારા માણસ. હું આમ તમે કહ્યો ને તો નેગેટિવ પેલા વિચારીએ, પોઝિટિવ પછી વિચારે. હું નેગેટિવ ન હોય એવું. હાચું છે, જે હકીકત છે કીધું. હું ખોટું બોલતી હોય કયો લ્યો. હા એ છે. હાલો ફેરવો કેમેરા. સાચું બોલી ખોટું બોલી પેલા મને કયો હપ્તા. હપ્તા તો ફેરે રાખ્યો આપણે. જો સકડા એટલે જ રાખ્યા હુઆ. તો પછી સકડા હમણાં કીધું ના બંધ થઈ ગયો, ચાલુ કરવાનું મન નથી થતું. એમાંય સેલ જોઈ સકેડા ચાલુ કરવા. સકડા ચાલુ કરવામાં સેલ જોઈ છે. ઈ કંટ્રોલ માં. બાકી સીએનજી નું કીધું તું કે સીએનજી વાળી ગાડી, પણ સીએનજી ની ગાડી ની તમારી એવરેજ આવીને કેટલાની આવે? 25-30 ની એવરેજ આવે. તો 30 ની એવરેજ તમે ગણો એટલે તમે અહીંથી વેરાવળ જાઓ એટલે તમારે કેટલાનું જોઈએ? 2.5 લીટર. યસ 2.5 કિલો. તો કેટલાનું જોઈએ? 250 રૂપિયાનો. પછી આવવાનું 250 નો 500 રૂપિયા થઈ ગયા. તો ફેરવું પડે અમને. 500 રૂપિયા પડે. હવે અમારો પગાર હોય એમાંથી અમારે એટલે જ કાઢ નાખવાના. 500 રૂપિયાના કાઢ નાખીએ તો અમને ઈ નો પોહાય સીએનજી. એટલે અમારા માટે સદા બહાર છે અમારી બાઇક લાડોરાની, જે અમે નવી લાવ્યા ને ઈ વાળી. કેમ સબ્જી? ઓ ને ખાવાના શું છે? ખાવામાં વટાણા બટેકાનું શાક ને રોટલી છે ને બાકી વાત તમારે આગળથી કેળા મગાવવાના છે, તમારે લાવવાના છે. મેં કાલે વિડીયોમાં કીધું હતું, આજ ઘણા બધા કોમેન્ટ કરી કે કેશોદની માર્કેટમાં મળે છે. મેં સવારે તપાસ કરાવી લીધી, કારણ કે હું કેશોદ ચા પીવા ઉભો રહું ને એટલે મેં પૂછી લીધું. કેશોદની માર્કેટ છે ને, એમાં કેશોદની બજારમાં જે તમને જોવા ન મળે ને એ એમની માર્કેટમાં તમને જોવા મળી જાય. એ તમને ત્યાંથી મળી જશે. અને પછી એક બીજા વોટ્સઅપમાં બેને મેસેજ પણ કર્યો છે કે પંચાટડીમાં રામ મંદિર છે ને એની બાજુમાં એક બેન બેસે ને એમની પાસે મળે છે કેળા. તો મેં કીધું અમે ત્યાં પણ જઈ એવા, અને ત્યાં મોટા મોટા હતા. તો એમને એવું કીધું છે મને મેસેજમાં કે મારી બાજુમાં જે બેન બેસે છે ને એમની પાસે આવશે ને તો એ કે હું તમને કહીશ. તો મેં કીધું ચલો કાંઈ વાંધો નહીં, આવે તો મેસેજ કરી દેજો. સો મચ. એક મેસેજ કરીને જાણ કરી દેજો અમને, એટલે લઈ લેશું. ને બાકી કેળા લઈ આવશું. જો કેશોદથી શાકજી લાવશે, હું તો ક્યાંય જઈશ નહીં લેવું. તો તમને વિડીયોમાં ખબર પડી જશે. અમારે હવે કેરી ગોતવી, કેરી હવે પાકેલી કેરી. બધાએ બહુ કીધું હતું ધવલભાઈ આવજો, અમરની આવજો. તો કઈ ગયા બધાય કરો કમેન્ટું. એટલે હું હવે તાલાળા બાજુ હાલું એટલે તમારા ગામમાં આવું ને કેરીના બોક્સો લઈ જાવ. બીજું તો હું ખાખડ્યું ને બજાર આમ કેશોદ ને એ બાજુ બધી બોક્સો ગોઠવાવા માંડ્યા. કેરીના હા, સોમનાથમાં વેરાવળમાં બધે ઈ પણ હજી ઢગલા મોઢે આવવા કેમિકલ વાળી હોય ઈ નો ખવાય. પણ કાચી કેમિકલ વાળી નહીં, ઘરે પકવવાની દાબો નાખી. તો કેમિકલ પાઈને મોટી કરી. હા સારું લ્યો. તો આ માણસ ક્યાંય ન ફૂકે. જોયું ને મેં હમણાં થોડીક વાર પહેલા હું મેં તમને કીધું હતું આવી ગયું ને ખાઈને ખામને. હું આમાં હજી નથી સીઝન. તો હું એમ જ કહું ને સીઝન નથી, કેરીની સીઝન નથી, પાકેલ કેરીની સીઝન નથી હજી. કોણે કીધું? માણા લગ્ન પ્રસંગમાં હવે કેરીનો રહ રાખવા માંડ્યા. કેરીનો રહ બોલ પપૈયાનો. તાલાડાનું કંઈક ફેમસ છે મુરલીધર કે શું છે કેરીનો રસ માટે? તાલાડાથી જે લોકો બિલોંગ કરતા હોય ને એ લોકો કમેન્ટ કરજો. કારણ કે ઓફિસે કોકે નામ તો લીધું હતું અમારે, એમને કીધું કે ત્યાંનું બહુ મસ્ત રસ મળે છે. અને લગભગ આજુબાજુમાં ક્યાંય મેરેજ હોય અને કેરીનો રસ હોય ને તો ત્યાંથી જ લે છે લોકો. તો હું નામ ભૂલી ગયો છું, નામ જણાવજો.
અને બાકી હવે આપણે તો હાલો બટેટાનું ને વટાણાનું શાક છે ને હારે છે રોટલી ખાઈ પી લઈએ, બીજું તો શું કરીએ. આમ તો મેં સપના તો બહુ મોટા મોટા જોયા હતા કે ગાંઠિયાનું શાક, આપણે તીખા ગાંઠિયાનું પંજાબી સ્ટાઇલમાં શાક ખાવું હતું, પણ હવે પ્લાન બધું મારો છે ને. ગાંઠિયા લેવા વાળું કોઈ નહોતું ને ગ્રેવી કડવા વાળું કોઈ નહોતું. કોણ મને ગ્રેવી બનાવી દે એ ને જ કોણ વાત ગાંઠિયા છે. લાવી દે, એટલે એટલે જ પછી ને. કેન્સલ કર્યું. કાંઈ વાંધો નહીં, સારું કાલે કરી દઈશ. કાલે અત્યારે લઈ આવીને મૂકી દો અડધો કિલો. હા, એ મારે તળાવેથી લેવા જ પેલા જો ગાંઠિયા ને. આ મને ઘરે આવીને પાછી મોકલે ને તડકાની, એટલે મને હે ને કાંઈ નહીં, પણ બાજુવાળા ગયા છે, તમે બાજુવાળાને ફોન કરી દેજો. તળાવેથી ફાફડી ગાંઠિયા ને તીખા ગાંઠિયા લેતા આવો. સારું હાલો તો.